વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને, સકલ તત્વનું તત્વ છે એ સારમાં હે સાર. પાઠ કરતા માત્રમાં વશ થાય શ્રી નંદકુમાર. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને જો પ્રસન્ન કરવા ચાહાય, નથી અન્ય ઉપાય કોઈ હરિભક્તના ગુણ ગાય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના અંતરંગ એ ભક્ત, મુझ ઉપર કરુણા કરો શ્રી વલ્લભ પદ આસક્ત. એ વૈષ્ણવ પદ રજરતીની છે ઘણી મુજને આશ. ગાય ગુણ હરિદાસના દયા રામદાસનો દાસ. એટલે આજે આપણે 84 વૈષ્ણવોની નામાવલી એક નવા જ રૂપમાં આધિદૈવિક ભાવના તેમજ 84 વૈષ્ણવોનું લીલાના નામ વાળું ધોળ, 84 વૈષ્ણવનું ધોળ જે દયારામભાઈએ લખ્યું છે, તેમજ 84 વૈષ્ણવોના ઠાકોરજી હાલ ક્યાં બિરાજે છે, આ બધું જ ભાવ દર્શન એક સાથે કરીશું. કારણ કે આ બધી 84 કુંજો છે, 84 કુંજના માર્ગ છે. શ્રી વલ્લભ પ્રભુ સુધી પહોંચાડવાના, શ્રીનાથજી સુધી પહોંચાડવાના આ 84 માર્ગ છે. ભક્તિના 84 પ્રકાર છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીના સેવકો પણ 84 છે. તો ચાલો આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ અને આત્મપટલ પર ધારણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ 84 વૈષ્ણવોનું ધોળ લીલાના નામ વાળું તેનું ભાવ દર્શન કરીશું. કારણ કે આ ધોળ બધે પ્રાપ્ય નથી. આ એક જૂનું પુસ્તક એક વૈષ્ણવ પાસેથી પ્રાપ્ત થયું છે, એટલે તેમાંથી લઈ રહ્યા છીએ. બધી જગ્યાએ આ મળતું નથી. શ્રી વલ્લભ પ્રભુ ચરણ રજને નમો નિત્ય ધરીમાન. ચિંતા ચિત્તથી સહુ ટળે ને મીટે ઉર અજ્ઞાન. શ્રી વિઠ્ઠલ પ્રભુ પદ પરસ રજવંદુ નિત્ય ધરીને. દુઃખ હરણ સુખ શ્રેય નિધિ ફલદાયક ભક્તિ પ્રેમ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના 84 જે ભક્ત, તેના ગુણ વર્ણવું જુગ માહે જાણે જગત. એમના મૂળ સ્વરૂપનું કરું નામ તે વિખ્યાત. સાંભળતા સુખ અતિ ઘણો પ્રભુ પ્રસન્ન હોય સાક્ષાત. હેતે હરિ ભક્તના ગુણ ગાશે રે, તેનો જન્મ કૃતાર્થ થાશે રે. શ્રી દામોદર દાસ હરસાની રે, લલિતાજીનું પ્રાગટ્ય જાણી રે. કૃષ્ણદાસ મેઘન વળી કહીએ રે, વિશાખાજીનું પ્રાગટ્ય લહીએ રે. સંભલવાળા દામોદર દાસ રે, કુંજ રચનામાં ચિત્રા હુલાસ રે. દાસ સ્ત્રી વિદુરજીની તે રે, લીલામાં કૃષ્ણ આવેશની જે રે. પદ્મનાભ દાસ ભરપૂર રે, કોટિકમાં વિરલા શુર રે. ચંપક લતા સખી તે કહીએ રે, મણિકુંડલા તે સુતુલસા લહીએ રે. વધુ સુતની તે કહીએ પાર્વતી રે, રૂપ વિલાસીની રૂપવંતી રે. રઘુનાથ દાસ સુત નામા રે, સખી રૂપ ગુણ અભિરામા રે. રજોબાઈ વૈષ્ણવ શક્ત્રાણી રે, શ્રી લલિતાજીની દાસી જાણી રે. રતિકલા સુખી રતિકલા સખીનું નામ રે, શ્રી મહાપ્રભુજી સેવ્યાનું કામ રે. શેઠદાસ પુરુષોત્તમ કહીએ રે, ઇન્દુલેખાનું પ્રાગટ્ય લહીએ રે. સખી મોદીની તેની જાણી રે, પુત્રી રૂકમણી તે તો વખાણી રે. શેઠના સુત ગોપાલ દાસ રે, સખી ગાન કલાનો હુલ્લાસ રે. રામદાસ દ્વિજ સારસ્વત રે, પ્રેમ મંજરી સખી રસ મત રે. ગદાધર કપિલ સારસ્વત રે, ગામ કળામાં રહેતા એક વ્રત રે. જૂથ કુમારી કામ નામ રે, કલકંઠી સખી શુભ ગ્રામ રે. વેણીદાસ તે ક્ષત્રિય કહીએ રે, બેલનંદરાયજી ના લહીએ રે. માધવદાસ એવું ના ભ્રાત રે, સખી રત્ન પ્રભા સાક્ષાત રે. હરિવંશ પાઠક સુખદાયી રે, સખી ઉતાલિકા કહેવાય રે. ગોવિંદાસ ભલાજુ આવેશા રે, નંદરાયજીના ઘરના ભેસા રે. ગોવિંદાસ ભલાજુ કહાવે રે, ગોપ મન સખા મન સુખા મન ભાવે રે.
કળામાં હે અમાક્ષત્રાણી રે, લીલામાં હે રોહિણી જાણી રે, ગજન ધાવણ ક્ષત્રિ સુખકાર રે, સખી નામ શુભ આનના સાર રે, બ્રહ્મચારી નારાયણ દાસ રે, મહાવનમાં તેના નિવાસ રે, સખી મધુરે ક્ષણા સુખ ધામ રે, ભત્રીજી ચતુરાનું ચતુરા નામ રે, ક્ષત્રાણી મહાવનમાં રેતી રે, સખી નામ તે ભદ્રા કહેતી રે, જિયાદા સુરી લોક ક્ષત્રિ રે, સખી નામ તે શ્યામાવતી રે, વૈષ્ણવ ક્ષત્રિ દેવ દેવા કપૂર રે, સખી નામ પ્રવીણાપુર રે, સ્ત્રી તેની તે સેવાશીલી રે, સખી નામ તેનું રસીલી રે, શેઠ દિનકર શ્રવણ રસીલા રે, સખી મન આતુરી ઇનામ લીના રે, ઘરાનંદ તે દિનકર દાસ રે, ધ્રુવનંદ તે મુકુંદ દાસ રે, ક્ષત્રિ પ્રભુદાસ જલોટા રે, સખી નામ તે મન્મથ મોદારે, સિંહનંદના ભાટ પ્રભુદાસ રે, કલહંસી સખી સાક્ષાત રે, પુરુષોત્તમ દાસ તે ક્ષત્રિ રે, વળી વૈષ્ણવ એ મનની સ્ત્રી રે, પુરુષ નામ તે માધવી કહીએ રે, સ્ત્રી સખી માલતી લહીએ રે, ત્રિપુરદાસ વૈષ્ણવ કાયસ્થ રે, સખી નામ તે હરની પ્રશસ્ત રે, પુરણમલ અંબાલે વાસ રે, સખી ચિત્રલેખા સુખરાશ રે, યાદવેન્દ્ર દાસ પ્રજાપત્ય રે, લીલા નામ તે મદોન્મતા રે, ગુસાઈ દાસ મથુરાના વાસી રે, સુવા ગોવિંદ કુંડના નિવાસી રે, માધવ ભટ્ટ કાશ્મીરી કહીએ રે, નામ રત્ના કુમારી કામા લહીએ રે, વાસવાડાના ગોપાલ દાસ રે, રસ પ્રકાશિકા રસમાં ઉલ્લાસ રે, પદ્મા રાવલ ઉજ્જૈનમાં કહીએ રે, રાજલીલા દ્વારકામાં લહીએ રે, શ્રી રૂકમિણીજીની ખવાસી રે, સખી નામ તે વિમલા હુલાસી રે, વૈષ્ણવ જોશી પુરુષોત્તમ જે રે, ગુણ ચૂડા સખી નામ તે રે, સ્ત્રી એમની વૈષ્ણવ કહીએ રે, દુર્વાસા સખી નામ તે લહીએ રે, જગન્નાથ જોશી વળી કહીએ રે, સખી નામ સૌરભી લહીએ રે, સખી છબી સિંધી તેની માત રે, ગંધરેખા તે નરહર ભ્રાત રે, રાણા વ્યાસ ગોધરા ગામ રે, નાગરવેલિકા સખીનું નામ રે, સાચોરા રામદાસ જાણો રે, લીલામાં સુભગા મન આણો રે, ગોવિંદ દુબે વડાલીમાં કહીએ રે, તન મધ્યા દ્વારકામાં લહીએ રે, રાજો દુબે માધો દુબે કહીએ રે, લલિતાજીની સખી યો લહીએ રે, રાજા દુબે કુંદલતા નામ રે, માધો દુબે રસાલિકા ધામ રે, ઉત્તમ શ્લોક સેવા ભારી રે, સખી સુશીલા નામ નિર્ધારી રે, ઈશ્વરદાસ દુબે વળી કહીએ રે, સખી નામ તે મેના લહીએ રે, વૈષ્ણવ છકડા વાસુદેવ દાસ રે, સિંહનંદન માં તેનો નિવાસ રે, ખવાસ નંદરાયજીના કહીએ રે, મનસુખા ગોપતે લહીએ રે, બાબા વેણુ સખી સોરસેની રે, કૃષ્ણદાસ કામલતા તેની રે, જાવદવ દાસ ખવાસ તે કહીએ રે, સખી નામ તિલકની લહીએ રે, થાનેશ્વર વિપ્ર જગતાનંદ રે, સખી માધુરી મનયાનંદ રે, આનંદાસ નાગરી કહીએ રે, વિશ્વંભરદાસ મલ્લિકા લહીએ રે, બ્રાહ્મણી એક અડેલમાં રેતી રે, સખી શશિકલી સહુ કહેતી રે, વૈષ્ણવ ક્ષત્રાણી પ્રયાગની બાઈ રે, સખી નામ તે નીલા ગાઈ રે, ક્ષત્રાણી ગુર્જા સમરાઈ રે, સાસુ વહુ સદા સુખદાઈ રે, સખી નંદા તે ગોરજા કહીએ રે, સમરાઈ ન વૃંદા લહીએ રે, કૃષ્ણદાસી ખવાસણી જાણી રે, વ્રજ મંગલા સખી વખાણી રે, બુલા મિશ્ર લાહોરના કહીએ રે, સખી નામ સુમંદિરા લહીએ રે, રામદાસ મીરાના પુરોહિત રે, સખી કંદર્પા નામ સહિત રે, વૈષ્ણવ રામદાસ ચૌહાણ રે, મધુ એની સખી પ્રમાણ રે, રામાનંદ પંડિત થાનેશ્વરના રે, કુંજ લીલામાં તમચર, રામાનંદ પંડિત થાનેશ્વર રે, કુંજ લીલામાં છે તમચર રે,
વિષ્ણુદાસ છીપા જાણો જગ મારે, સખી કમલા અતિ રસ છક મારે. ક્ષત્રિ જીવનદાસ કપૂર રે, સખી ઈશ્વરી અતિ સુખપુર રે. સારસ્વત દ્વિજ ભગવાન દાસ રે, સુગંધીની સખીનો સુવાસ રે. ભગવાન દાસ કહીએ ભીતરિયા રે, સુંદરી નામે સેવામાં અનુસર્યા રે. અચ્યુતદાસ અનોડિયા નામ રે, સખી મધુરા નામ વિશ્રામ રે. અચ્યુતદાસ તે ગોડ બ્રાહ્મણ રે, મોહિની સખી નામ સુજાણ રે. અચ્યુતદાસ કળાના વાસી રે, સખી રસાત્મિકા સુખ રાશિ રે. નારાયણદાસ અંબાલાના કહાવે રે, વ્રજ વિલાસીની મન ભાવે રે. નારાયણદાસ ભાટ મથુરાના રે, તે તો ગોકુલમાના, તે તો બંદર ગોકુલમાના રે. નારાયણદાસ લુહાણા ઠઠ્ઠા. ફરી એકવાર. અચ્યુતદાસ કળાના વાસી રે, સખી રસાત્મિકા સુખ રાશિ રે. નારાયણદાસ અંબાલાના કહાવે રે, વ્રજ વિલાસીની મન ભાવે રે. નારાયણદાસ ભાટ મથુરાના રે, તે તો બંદર ગોકુલ માના રે. નારાયણદાસ લુહાણા ઠઠ્ઠા મારે, સખી કેતકી નામ ઘટા મારે. ક્ષત્રાણી સિંહનંદ મારે તીરે, સુનંદા નામ સખી કહેતી રે. દામોદર દાસની માતરે, વીરબાઈ નામ સાક્ષાત રે. લીલામાં હે પુલંદીજી કહીએ રે, વનદેવી નામ લહીએ રે. સ્ત્રી પુરુષ ગામ સિંહ નંદ ના રે, વિશાખાજીની સખીઓ આનંદ રે. રંગા નામ તે પુરુષ જાણો રે, હંસા નામ તે સ્ત્રી વખાણો રે. સુથાર ખાતી અડેલમાં રહેતા રે, સખા નામ શ્રીદામા કહેતા રે. ક્ષત્રિ અન્ય માર્ગીયના સ્નેહી રે, સખી મોહિની નામ તે રે. કવિ લઘુ પુરુષોત્તમ દાસ રે, નંદરાય તણા ભાટ ખાસ રે. ઉમાશંકર તેનું નામ રે, યશ વર્ણવ્યાનું તેને કામ રે. કવિરાજ ભાટ મથુરાના રે, શાંડિલ્ય નામ પુરાના રે. ગોપાલદાસ નરોડાના ક્ષત્રિ રે, લીલામાં નૃત્ય કલા ગુણ બત્રી રે. જનાર્દન દાસ ક્ષત્રિ સાર રે, સખી કૃષ્ણાવતી સુખકાર રે. ગડુ સ્વામી બ્રાહ્મણ વૃંદાવન મારે, સખી નામ તે વંદી આનંદ મારે. કનૈયા શાલ ક્ષત્રિ જે રે, આગ્રા તણાવાસી તે રે. સખી લલિતાજીની કહીએ રે, સખી નામ કુમુદીની લહીએ રે. વિપ્ર ગોળિયા નરહર દાસ રે, સુગંધરા સખીનો સુવાસ રે. નરહર સંન્યાસી વળી કહીએ રે, સખી નામ ગુલાબી લહીએ રે. સદુ પાંડે આન્યોરમાં વાસ રે, ચંદ્રભાન ગોપ સાક્ષાત રે. વળી ભાઈ માણેક ચંદ કહીએ રે, મધુમંગલા નામ તે લહીએ રે. સદુ પાંડેની વધુ ભવાની રે, બેટી નરોધણી મન માની રે. જશોદાજીની નણદીઓ હોય રે, બેટી શ્યામદે રામદે સોય રે. ગોપાલદાસ કહીએ જટાધારી રે, રસભદ્રા સખી નિરધારી રે. કૃષ્ણદાસ તેની સ્ત્રી આનંદા રે, સખી નામ તે જાણીએ નંદા રે. સંતદાસ તે ચોપડા ક્ષત્રિ રે, સખી ચંદ્રિકા નામ પ્રશસ્તિ રે. સુંદરદાસ સખી નામ શીલા રે, માધવદાસ સખી નામ લીલા રે. પટેલ માવજી વિરજો સહિત રે, સખી રૂપા તે હરખા ખચિત રે. ગોપાલદાસ નરોડાનો વાસ રે, જશવંત નંદના ખવાસ રે. બાલકૃષ્ણ બાદરાયણ દાસ રે, સ્ત્રી સહિત મોરબીમાં વાસ રે. શ્રુતિ રૂપા સખી નામ કહીએ રે, સ્ત્રી નામ ગંગા લહીએ રે. સુરદાસ તે સાગર શુર રે, ગાયા ગિરધારી ગુણ ભરપૂર રે. કૃષ્ણ સખાનું પ્રાગટ્ય જાણો રે, સખી ચંપકલતા વખાણો રે. સાગર વળી પરમાનંદ દાસ રે, બાળ લીલામાં જ્ઞાન ઉલ્લાસ રે. સખા તોકનું પ્રાકટ્ય તે રે, સખી ચંદ્રભાગા કહીએ છે રે. કુંભનદાસ કંદર સમસ્ત રે, શ્રીજીના સ્વરૂપમાં આસક્ત રે.
સખા અર્જુન તે તો જાણો રે, વિશાખાજીનો પ્રાગટ્ય વખાણો રે. સુત કૃષ્ણદાસ દ્રઢ પુરા રે, ગો સેવામાં અતિ શુરા રે. લીલામાં હે તેમનું નામ રે, ગોપ ગાયો ચરાવવાનું કામ રે. અધિકારી તે કૃષ્ણદાસ રે, રાસ લીલામાં એમનો અભ્યાસ રે. સખા ઋષભ નામ સુહાય રે, લલિતાજી લીલામાં સદાય રે. 84 ચિત્તલાય કે કરે પાઠ્ય નિત્ય ધરીને, પુષ્ટિ પથ પ્રભુ પ્રસન્ન થાય, હૃદય બાળે અતિ પ્રેમ. કૃપા શ્રી હરિરાયજી કરી, દિન જાણી દાન. મૂળ 84 ભક્તના તે નામ કહ્યા પ્રકાશ. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના અંગ દ્વારદશ જે, ધર્મ સાથે ધર્મી કહીએ સપ્ત દ્વાદશ તે. 84 વ્રજકોશ માટે 84 એ ભક્ત, પ્રેમ લક્ષણા દાન કરે શ્રી વલ્લભ પદ આસક્ત. એ વૈષ્ણવ પદ કમલ રજરતી તણી છે અતિ આશ, ગાય ગુણ હરિદાસના પદરજ શ્રી વલ્લભદાસ. ઇતિ શ્રી 84 વૈષ્ણવનું ધોળ લીલાના નામવાળું અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોનું ધોળ જોઈશું, જે દયારામ ભાઈએ રચેલું છે. શ્રી ગુરુ યુગ પદ કમલ રજ હું વંદુ નિત્ય ધરીને, દુઃખ હરણ સુખ શ્રેય નિધિ ફલદાયક ભક્તિ પ્રેમ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુ શ્રી કૃષ્ણ પૂરણ કામ. 84 મહાભક્ત તેના કરું વર્ણન નામ. જેનું સ્મરણ કર્યા થકી અઘ દુઃખ ક્લેશ દૂર થાય, પુષ્ટિ પંથ પ્રભુ પ્રસન્ન હોય, મહાપતિત પાવન થાય. મન વાંછિત ફળ શીઘ્ર પામે, ગાતા એ અભિધાન. શ્રી મહાપ્રભુજી નિજાનંદનું કરે તેને દાન. શ્રી દામોદર દાસ હરસાની રે, કૃષ્ણદાસ મેઘન દેવાણી રે. સંભલવાળા દામોદર દાસ રે, જેનો કનોજ મધ્ય નિવાસ રે. પદ્મનાભ દાસ હરિભક્ત રે, તુલસા પ્રભુ પદયાસક્ત રે. વધુ તેની કહીએ પાર્વતી રે, સુત રઘુનાથ દાસ સુમતી રે. રજોભાઈ વૈષ્ણવ ક્ષત્રાણી રે, સેવ્યા શ્રી વલ્લભ રતિયાણી રે. વૈષ્ણવ શેઠ પુરુષોત્તમ દાસ રે, જેનો કાશીપુરીમાં નિવાસ રે. બાઈ રૂક્ષ્મણી પુત્રી તેની રે, સેવા અતુલિત કહીએ જેની રે. શેઠના સુત ગોપાલ દાસ રે, સેવા સ્મરણમાં ઉલ્લાસ રે. રામદાસ હરિરંગ રાતા રે, ગદાધર દાસ જગત વિખ્યાતા રે. વેણીદાસ માધવ બે ભાઈ રે, હરિવંશ પાઠક સુખદાયી રે. વૈષ્ણવ કહીએ અમ્મા ક્ષત્રાણી રે, ગોવિંદાસ ફલ્લાલો વખાણી રે. ગજન ધાવની સેવ્યા મોરારી રે, દાસ નારાયણ બ્રહ્મચારી રે. મહાવની વૈષ્ણવ ક્ષત્રાણી રે, જીયા દાસ સુરેલ્યો જાણી રે. ક્ષત્રિય વૈષ્ણવ દેવા કપૂર રે, શેઠ દિનકર પ્રેમી ઉર રે. મુકુંદાસ મહાવૈષ્ણવ મોટા રે, ક્ષત્રિય પ્રભુદાસ જલોટા રે. પ્રભુદાસ ભાટ હરિજન રે, દાસ પુરુષોત્તમ ધન્ય ધન્ય રે. ત્રિપુરદાસ વૈષ્ણવ કાયસ્થ રે, પૂરણ મલ્લ રસિક રસમસ્ત રે. યાદવેન્દ્ર દાસ પ્રજાપત્ય રે, ગુસાઈદાસે સેવ્યા હરિયત્ય રે. માધવ ભટ્ટ કાશ્મીરમાં વાસ રે, વાસવાળાના ગોપાલ દાસ રે. પદ્મા રાવલની અતિ સેવા રે, પુરુષોત્તમ જોશી તેવા રે. જગન્નાથ જોશી તેના ભ્રાતા રે, વળી વૈષ્ણવ તેમની માતા રે. જોશી નર હરિના દાસ રે, ગામ ગોધરે રાણા વ્યાસ રે.
વૈષ્ણવ રજપૂતાણી હરિની દાસી રે, રામદાસ ગુજરાતના વાસી રે. ગોવિંદ દુબે હરિરસ માતા રે, રાજા માધવ દબે બેઉ ભ્રાતા રે. ઉત્તમ શ્લોકદાસ સેવા ભારી રે, સેવક શ્રીજીના કહેતા મહેતારી રે. ઈશ્વરદાસ રવે રસમગ્ન રે, હરિ હરિ જન સુચિત્ત લગ્ન રે. વૈષ્ણવ છકડા વાસુદેવ દાસ રે, સેવાર્થે રહેતા પ્રભુ પાસ રે. કૃષ્ણદાસ ઘગરી સુખ કંદ રે, બાબા વેણુ રહિત દુઃખ દ્વંદ્વ રે. એ બેઉનો એક ખવાસ રે, જેનું નામ તે જાદવ દાસ રે. થાનેશ્વરના વિપ્ર જગતાનંદ રે, સેવ્યા શ્રી હરિ અતિ આનંદ રે. બ્રાહ્મણી અડેલની વૈષ્ણવ બાઈ રે, આનંદદાસ વિશ્વંભરદાસ બે ભાઈ રે. વૈષ્ણવ ક્ષત્રિ પ્રભુ પદ વૈષ્ણવ ક્ષત્રાણી પ્રભુ પ્રીત રે, રામદાસ મીરાના પુરોહિત રે. કૃષ્ણદાસી ખવાસણી જાણી રે, જેની વાણી શ્રી વલ્લભે માની રે. બુલા મિશ્ર શ્રી વલ્લભ વર્ના રે, રામાનંદ પંડિત થાનેશ્વરના રે. વિષ્ણુદાસ છીપા રસપુર રે, જીયાદાસ જીવણદાસ ક્ષત્રિય કપૂર રે. સારસ્વત દ્વિજ ભગવાન દાસ રે, જેનું ચિત્ત સદા પ્રભુ પાસ રે. વૈષ્ણવ ભગવાન દાસ ભીતરિયા રે, શ્રીજી બાવાની સેવામાં ઠર્યા રે. અચ્યુતદાસ નોડિયા કહીએ રે, ગૌડ વિપ્ર અચ્યુતદાસ લહીએ રે. સારસ્વત દ્વિજ અચ્યુતદાસ રે, નારાયણદાસ અંબાલે વાસ રે. નારાયણદાસ ભાટ મથુરાના રે, નારાયણદાસ લુહાણા ઠઠાના રે. ક્ષત્રાણી ગોરજાને સમરાઈ રે, સાસુ બહુ બે વૈષ્ણવ બાઈ રે. સિંહનંદના ક્ષત્રિય સાર રે, વૈષ્ણવ અડેલના એક સુતાર રે. એક વૈષ્ણવ હરિગુણ ગાતા રે, દામોદર દાસની માતા રે. સિંહનંદ ક્ષત્રાણીનો વાસ રે, કવિ લઘુ પુરુષોત્તમ દાસ રે. કવિરાજ ભાટ ગુણ ગાવે રે, ગોપાલદાસ ટોલાના કહાવે રે. જનાર્દન દાસ વૈષ્ણવ ક્ષત્રિય રે, ગરુડ સ્વામી બ્રાહ્મણ હરિની મૈત્રી રે. કન્હૈયા શાલ ક્ષત્રિ પ્રકાશ રે, વિપ્ર ગોડિયા નર હરિદાસ રે. બાલકૃષ્ણ બાદરાયણ દાસ રે, સેવા સ્મરણનો અભ્યાસ રે. વૈષ્ણવ રામદાસ ચૌહાણ રે, સેવા સ્મરણ માહે સુજાણ રે. માણેકચંદ સદુ પાંડે ભવાની રે, નરુબાઈ હરિ મન માની રે. નરહર સંન્યાસી હરિના ભક્ત રે, જેની હરિપદ નિર્મળ મત્ય રે. ગોપાલદાસ કહીએ જટાધારી રે, વસી વ્રજમાં સેવ્યા ગીરધારી રે. સંત પોષ્યા સતના ચૂકી નારી રે, કૃષ્ણદાસે સોંપી પરને પ્યારી રે. આગરે ચોપડા સંત દાસ રે, સુંદર દાસે સેવ્યા અવિનાશ રે. પટેલ માવજી વિરજો સહિત રે, પતિ પત્ની પ્રભુ પદ ચિત રે. ગોપાલદાસ નરોડાના કહાવે રે, સેવે શ્યામને હરખે હુલરાવે રે. સુરદાસ શિરોમણી ભક્ત રે, સેવ્યા શ્રી ગિરધર જાણે જગત રે. સર્વોપરી દાસ પરમાનંદ રે, ગાય ગુણ નિધિ બાલ મુકુંદ રે. કુંભનદાસ મહારસ કંદ રે, સખા ભાવે સેવ્યા શ્રી ગોવિંદ રે. સુત કૃષ્ણદાસ દ્રઢ એવા રે, છોડ્યા પ્રાણ ના છોડી ગૌ સેવા રે. કૃષ્ણદાસ કહીએ અધિકારી રે, ગાયા સેવ્યા શ્રી રાસ બિહારી રે. ગાયા વૈષ્ણવ એ 84 રે, શ્રી વલ્લભપદ નિકટ ના વાસી રે. સકલ તત્વનું તત્વ છે એ સારે માહે સાર. પાઠ કરતા માત્રમાં વશ થાય શ્રી નંદ કુમાર. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને જો પ્રસન્ન કરવા ચાહાય, નથી અવર ઉપાય કોઈ હરિભક્તના ગુણ ગાય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના અંતરંગ એ ભક્ત, મુજ ઉપર કરુણા કરો શ્રી વલ્લભ પદયાસક્ત. એ વૈષ્ણવ પદ રજરતીની છે ઘણી મુજને આશ. ગાય ગુણ હરિદાસ ના દયા રામદાસનો દાસ. આ રીતે 84 વૈષ્ણવનું ધોળ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
વાલા વૈષ્ણવો, હવે આપણે ભૂતલ ઉપર બિરાજમાન ભગવત સ્વરૂપો એટલે કે જે 84 વૈષ્ણવ માથે બિરાજે છે એમનો સ્થાન એટલે એ કયા ગામ બિરાજે છે તેનું આપણે ભાવ દર્શન કરીએ. ખૂબ જ ધ્યાન આપજો. શ્રી દામોદરદાસ હરસાણીજીની માથે શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે છે અને હાલ કાંકરોલી તૃતીય ગૃહમાં બિરાજે છે. દામોદરદાસ સંભલવાડાને માથે શ્રી દ્વારકાનાથજી બિરાજે છે જે હાલ કાંકરોલી બિરાજે છે. પદ્મનાભદાસ ની માથે શ્રી મથુરાનાથજી બિરાજે છે જે હાલ કોટા પ્રથમ ગૃહમાં બિરાજે છે. ત્યારબાદ છે તુલસા, એમની માથે છોટે શ્રી મથુરાનાથજી બિરાજે છે જે હાલ કોટા બિરાજે છે. ત્યારબાદ રજોબાઈ શક્તરાણી, એમની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે જે હાલ મુંબઈ બિરાજે છે. શેઠ પુરુષોત્તમ દાસની માથે શ્રી મદન મોહનજી બિરાજે છે જે હાલ શ્રીમદ ગોકુલમાં બિરાજે છે. રામદાસ સારસ્વત બ્રાહ્મણ ની માથે શ્રી નવનીત પ્રિયાજી બિરાજે છે જે હાલ શ્રીમદ ગોકુલમાં બિરાજે છે. ગદાધરદાસ કપિલ ની માથે શ્રી મદન મોહનજી બિરાજે છે જે હાલ જામનગર બિરાજે છે. માધવદાસજી ની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે જે હાલ શ્રીમદ ગોકુલ બિરાજે છે. હરિવંશ પાઠકની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે જે હાલ કોટા બિરાજે છે. ગોવિંદાસ ભલા ની માથે શ્રી મથુરાનાથજી બિરાજે છે જે હાલ કાંકરોલી બિરાજે છે. અમા શક્તરાણીની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે તે હાલ નાથદ્વારા બિરાજે છે. ગજનધાવનની માથે શ્રી નવનીત પ્રિયાજી બિરાજે છે તે હાલ નાથદ્વારા બિરાજે છે. નારાયણદાસ બ્રહ્મચારીની માથે શ્રી ગોકુલચંદ્રમાજી બિરાજે છે જે હાલ કામવન પંચમ ગૃહમાં બિરાજે છે. એક શક્તરાણી મહાવનની, એમની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્ન કંકુના છાપવાળા બિરાજે છે. એના વિશેની કોઈ વિગત અત્યારે પ્રાપ્ય નથી. જીયાદાસ સોરીની માથે શ્રી લાડીલેશજી બિરાજે છે જે હાલ બરહાનપુર બિરાજે છે. દેવા કપૂર શક્ત્રીની માથે શ્રી લલિત ત્રિભંગીજી બિરાજે છે જે હાલ મુંબઈ બિરાજે છે. દિનકરદાસની માથે શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર બ્રહ્મ સંબંધની પત્રી બિરાજે છે. એની વિગત અત્યારે કંઈ પ્રાપ્ત નથી. અને મુકુંદાસની માથે પણ બ્રહ્મ સંબંધની પત્રી બિરાજે છે. ત્યારબાદ પ્રભુદાસ જલોટાની માથે શ્રી મદન મોહનજી બિરાજે છે જે હાલ શ્રીમદ ગોકુલ બિરાજે છે. પ્રભુદાસ ભાટની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે. એમની વિગત કોઈ અત્યારે પ્રાપ્ત નથી. પુરુષોત્તમ દાસની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે જે હાલ નાથદ્વારા બિરાજે છે. સ્ત્રી પુરુષ શ્રી વૃંદાવનની માથે શ્રી વૃંદાવન ચંદ્રજી બિરાજે છે. એટલે પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષની માથે શ્રી બાલકૃષ્ણજી, જેનું નામ શ્રી વૃંદાવન ચંદ્રજી છે જે હાલ નાથદ્વારા બિરાજે છે. ત્યારબાદ સ્વરૂપ ગુસાઈદાસ, એમની માથે ચતુર્ભુદાસ સ્વરૂપ બિરાજે છે. એના વિશે કોઈ વિગત પ્રાપ્ય નથી. ત્યારબાદ માધવ ભટ્ટ કાશ્મીરીની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે. એમની પણ કઈ વિગત પ્રાપ્ત નથી. ગોપાલદાસજીની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે. એમની વિગત પ્રાપ્ય નથી. પદ્મા રાવલની માથે શ્રી અષ્ટભુજાજી બિરાજે છે જે હાલ વિરમગામ બિરાજે છે. પુરુષોત્તમ જોશીની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે. એમની વિગત કોઈ પ્રાપ્ત નથી. જગન્નાથ જોશીની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે તે હાલ ખેરાણુમાં બિરાજે છે. રાણા વ્યાસની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે તે હાલ નાથદ્વારા બિરાજે છે. રામદાસ સાચોરા ની માથે શ્રી નટુઆ ગોપાલ બિરાજે છે જે હાલ અમદાવાદ બિરાજે છે અને શ્રી મહાપ્રભુજીની પાદુકાજી બિરાજે છે. ગોવિંદ દુબેની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે. એની કોઈ વિગત પ્રાપ્ત નથી. રાજા દુબે, માધવ દુબેની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે જે હાલ મુંબઈ બિરાજે છે. બાબા વેણુ કૃષ્ણદાસની માથે શ્રી કલ્યાણરાયજી બિરાજે છે જે હાલ વડોદરા સષ્ટમ ગૃહમાં બિરાજે છે. જગતાનંદ પંડિતની માથે શ્રી લાલજી બિરાજે છે. એમની વિગત કંઈ પ્રાપ્ય નથી. આનંદદાસની માથે શ્રી નવનીત પ્રિયાજીનું પ્રસાદી વસ્ત્ર બિરાજે છે. આનંદદાસ વિશ્વંભરદાસની માથે શ્રી નવનીત પ્રિયાજીનું પ્રસાદી વસ્ત્ર બિરાજે છે. એમની કોઈ વિગત અત્યારે પ્રાપ્ય નથી. એક બ્રાહ્મણી અડેલની, એમની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે જે હાલ નાથદ્વારા બિરાજે છે.
એક શક્તરાણીની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે, જે હાલ શ્રીમદ ગોકુલ બિરાજે છે. ગોરજા અને સમરાઈની માથે જે શ્રી દામોદરદાસ નું સ્વરૂપ, દામોદર લીલાનું સ્વરૂપ બિરાજે છે, દામોદરજીનું, એ હાલ જુનાગઢ બિરાજે છે. રામદાસ મેવાડાના, એમની માથે શ્રી નવનીત પ્રિયાજીનું પ્રસાદી વસ્ત્ર બિરાજે છે, એમની કોઈ વિગત પ્રાપ્ય નથી. રામદાસ ચૌહાણની માથે શ્રીનાથજી બિરાજે છે, જે હાલ નાથદ્વારા બિરાજે છે. જીવણદાસ ની માથે શ્રી નવનીત પ્રિયાજીનું પ્રસાદી વસ્ત્ર બિરાજે છે, જેની કોઈ વિગત પ્રાપ્ય નથી. ભગવાન દાસ સારસ્વત ની માથે શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે છે, એમની કોઈ વિગત પ્રાપ્ય નથી. ભગવાન દાસ સાચોરાની માથે શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર બ્રહ્મસંબંધની પત્રી બિરાજે છે, એની વિગત કોઈ અત્યારે પ્રાપ્ય નથી. અચ્યુતદાસ ગોળની માથે શ્રી મદન મોહનજી બિરાજે છે, જે હાલ નાથ દ્વારા બિરાજે છે. આ અચ્યુતદાસ સારસ્વતની માથે શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે છે, એની કોઈ વિગત હાલ પ્રાપ્ય નથી. ત્યારબાદ નારાયણદાસ કાયસ્થની માથે શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર બિરાજે છે, એની કોઈ વિગત પ્રાપ્ય નથી. નારાયણદાસ ભાટના માથે શ્રી મદન મોહનજી બિરાજે છે, જે હાલ વૃંદાવન બિરાજે છે. નારાયણદાસ લુહાણા દિવાન, એમની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ કંકુવાળા બિરાજે છે, એમની વિગત હાલ પ્રાપ્ય નથી. એક શક્તરાણી પ્રયાગની, એમની માથે શ્રી નવનીત પ્રિયાજી તરકારીવાળા બિરાજે છે, એમની કોઈ વિગત પ્રાપ્ય નથી. ત્યારબાદ છે કપૂરરાયજી, અને ત્યારબાદ વીરબાઈ, જેમની માથે શ્રી નવનીત પ્રિયાજી બિરાજે છે, જે હાલ વડોદરા બિરાજે છે. સ્ત્રી પુરુષ સિંહનંદના, એમની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે, જે એની વિગત પ્રાપ્ય નથી. એક ક્ષત્રિય પૂર્વનો, એમની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે, એની વિગત પ્રાપ્ય નથી. જનાર્દન દાસ ની માથે શ્રીનાથજીની પાગ બિરાજે છે, એની વિગત હાલ પ્રાપ્ય નથી. નરહરદાસ ગોડિયાની માથે શ્રી મદન મોહનજી સ્વામીની સહિત બિરાજે છે, જે હાલ કામવન બિરાજે છે. ત્યારબાદ સદુ પાંડે, એની માથે દેવદમન બિરાજે છે, જે હાલ નાથ દ્વારા બિરાજે છે. સદુ પાંડેની માથે નાગદમન બિરાજે છે, જે હાલ ઉજ્જૈન બિરાજે છે. સદુ પાંડેની માથે ઇન્દ્રદમન બિરાજે છે, જે હાલ વડોદરા બિરાજે છે. કૃષ્ણદાસ બ્રાહ્મણ, એમની માથે શ્રી નવનીત પ્રિયાજીનું પ્રસાદી વસ્ત્ર બિરાજે છે, હાલ એની વિગત કંઈ પ્રાપ્ય નથી. સંતદાસ ગંગાપુત્ર ની માથે શ્રી નવનીત પ્રિયાજીનું પ્રસાદી વસ્ત્ર બિરાજે છે, એની વિગત પ્રાપ્ય નથી. સુંદરદાસ ગંગાપુત્ર, એમની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે, એની વિગત પ્રાપ્ય નથી. માધવદાસની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે, એની વિગત પ્રાપ્ય નથી. વીરજોની માથે શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે, એની વિગત પ્રાપ્ય નથી. ગોપાલદાસની માથે ગદ્ય શ્લોક પંચાક્ષર મંત્ર નો બિરાજે છે, એની કોઈ વિગત પ્રાપ્ય નથી. બાદરાયણદાસ ની માથે વસ્ત્ર પત્રી બિરાજે છે, એની વિગત પ્રાપ્ય નથી. વિશેષ નોંધ, નિધિ સ્વરૂપોની વાર્તા પ્રમાણે શરણમાં આવ્યા તે પહેલા સુરદાસજી શ્રી શ્યામ મનોહરજીની સેવા કરતા હતા, જે આજે ચાંપાસેનીમાં બિરાજે છે. શ્રી સ્વામીજીના ઠાકોરજી પણ મથુરામાં છે, એવું કહેવામાં આવે છે. આ રીતે નિધિ સ્વરૂપો, 84 વૈષ્ણવની માથે બિરાજતા ભગવત સ્વરૂપો હાલ ક્યાં બિરાજે છે, તેનું ભાવ દર્શન આપણે કર્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે 84 વૈષ્ણવોના નામની આધિદેવિક ભાવનાનું ભાવ દર્શન કરીએ. श्री 84 भगवदीय वैष्णव की नामावली. श्री 84 भगवदीय वैष्णवन के आधिदेविक स्वरूप भावना. श्री दामोदरदास हसानी जी, श्री ललिता सखी जी, श्री कृष्णदास मेघन जी, श्री विशाखा सखी जी, श्री दामोदरदास संभलवाला जी, श्री चित्रा सखी जी, श्री पद्मनाभदास जी, श्री चंपकलता सखी जी, श्री तुलसा बेटी, श्री मणिकुंडला सखी जी, श्री पार्वती वहू, श्री रूप विलासिनी सखी जी, श्री रघुनाथ दास जी, श्री गुणाभिरान्या सखी जी, श्री रजोबाई जी, श्री रतिकला सखी जी, शेठ पुरुषोत्तम दास जी, श्री इंदुलेखा सखी जी, श्री रुक्मणी बेटी, श्री मोहिनी सखी जी, श्री गोपाल दास जी, श्री गायन कला सखी जी, श्री रामदास जी, श्री सप्रेम मंजरी सखी जी, श्री गदाधर दास जी, श्री कलकंठी सखी जी, श्री वेणीदास, श्री माधवदास जी, श्री रत्न प्रभा सखी जी,
श्री हरिवंश पाठक जी, श्री उतालिका सखी जी, श्री गोविंदास भल्ला जी, श्री मनसुखा गोप सखी जी, श्री अम्मा शक्तराणी जी, श्री रोहिणी सखी जी, श्री गजन धावन जी, श्री शुभानना सखी जी, श्री नारायणदास ब्रह्मचारी जी, श्री मधुरेक्षणा सखी जी, श्री महावनकेक शक्तराणी जी, श्री भद्रा सखी जी, श्री जियादास सूरी, लीला में श्री श्यामा सखी जी, श्री देवा कपूर क्षत्रिय जी, लीला में श्री प्रवीणा सखी जी, श्री शेठ दिनकर दास जी, लीला में श्री मन आतुरी सखी जी। ओ श्रीनाथ जी, श्री दिनकर दास जी और मुकुंद दास जी, लीला में श्री धरानंद गोप जी और श्री ध्रुवनंद गोप जी, श्री प्रभुदास झलोटा जी, लीला में श्री मनमथ मोदा सखी जी, श्री प्रभुदास भाट जी, लीला में श्री कलहंसी सखी जी, श्री पुरुषोत्तम जी, लीला में माधवी सखी जी, उनकी पत्नी जी, लीला में मालती सखी जी, त्रिपुरदास कायस्थ जी, लीला में श्री हरणी सखी जी, श्री पूरणमल क्षत्रिय जी, लीला में श्री चित्रलेखा सखी जी, श्री यादवेंद्र दास कुंभार जी, लीला में मदोन्मता सखी जी, श्री गुसाईदास जी, लीला में श्री सुवा जी, श्री माधव भट्ट काश्मीरी जी, लीला में श्री रत्ना सखी जी, श्री गोपाल दास जी, लीला में श्री रस प्रकाशिका सखी जी, श्री पद्मा रावल जी, लीला में श्री विमला सखी जी, श्री पुरुषोत्तम जोशी जी, लीला में श्री गुंचुड़ा सखी जी, श्री जगन्नाथ जोशी जी, लीला में श्री सौरभी सखी जी, श्री राणा व्यास जी, लीला में नागवेलिका सखी जी, श्री रामदास साचोरा जी, लीला में श्री सुभगा सखी जी, श्री गोविंद दुबे जी, लीला में तन्मध्या सखी जी, श्री राधा दुबे जी और माधु दुबे जी, लीला में श्री कुंजरी सखी जी और श्री रसालिका सखी जी, श्री उत्तम श्लोक दास जी, लीला में श्री सुशीला सखी जी, श्री ईश्वर दुबे जी, लीला में श्री मेना सखी जी, श्री वासुदेव दास छकड़ा जी, लीला में श्री मनसुखा सखा जी, श्री बाबा वेणुदास जी, श्री लीला में श्री सोर सेनी सखी जी, श्री जगतानंद जी, लीला में श्री माधुरी सखी जी, श्री आनंद दास जी और श्री विश्वंभर दास जी, लीला में श्री नागरी सखी जी और श्री मल्लिका सखी जी, श्री अडेल निवासी एक ब्राह्मणी जी, लीला में श्री शशिकला सखी जी, श्री प्रयाग निवासी एक शक्तराणी जी, लीला में श्री नीला सखी जी, श्री गोरजा जी और समराई जी, लीला में श्री नंदा सखी जी और श्री वृंदा सखी जी, श्री कृष्णदास जी, लीला में ब्रजमंगला सखी जी, श्री बुला मिश्र जी, लीला में श्री सुमंदिरा सखी जी, श्री रामदास जी, लीला में श्री कंदरपा सखी जी, श्री रामदास चौहान जी, लीला में श्री मधुएनी सखी जी, श्री रामानंद पंडित जी, निकुंज में पक्षी जी, श्री विश्वदास छिपा जी, लीला में श्री कमला सखी जी, श्री जीवनदास कपूर जी, लीला में श्री ईश्वरी सखी जी, श्री भगवान दास जी, लीला में श्री सुगंधिनी सखी जी, श्री भगवान दास सांचोरा जी, लीला में श्री सुंदरी सखी जी, श्री अच्युत दास जी सनोडिया जी, लीला में श्री मधुरा सखी जी, श्री अच्युत दास गौड़ जी, लीला में श्री मोहिनी सखी जी, श्री अच्युत दास जी, लीला में श्री रसात्मिका सखी जी, श्री नारायण दास कायस्थ जी, लीला में श्री व्रजविलासिनी सखी जी, श्री नारायण दास भाट जी, लीला में श्री गोकुल के वानर जी, श्री नारायण दास लोहाना जी, लीला में श्री केतकी सखी जी, श्री शक्तराणी जी, लीला में श्री सुनंदा सखी जी, श्री रजोबाई जी, श्रीनाथ जी, श्री वीरबाई जी, लीला में श्री वनदेवी सखी जी, श्री स्त्री पुरुष जी, लीला में श्री हंसा सखी जी, श्री रंगा सखी जी, श्री सुथार वैष्णव जी, लीला में श्री दामा सखी जी,
श्री क्षत्रिय अन्य मार्गीय संगी जी, लीला में श्री मोहिनी सखी जी और अन्य मार्गीय की लक्षणी सखी जी। श्री लघु पुरुषोत्तम दास जी, लीला में श्री उमाशंकर भाट जी। श्री कविराज भाट जी, लीला में श्री शांडिल्य मुनि जी। श्री गोपाल दास जी, लीला में नृत्य कला सखी जी। श्री जनार्दन दास चोपड़ा जी, लीला में श्री कृष्णावती सखी जी। श्री गड़ू स्वामी जी, लीला में श्री बंदी दासी जी। श्री कन्हैया लाल जी, लीला में श्री कामोदिनी सखी जी। श्री नरहरदास गोड़ियारे, लीला में श्री सुगंधरा सखी जी। श्री नरहर सन्यासी जी, लीला में श्री गुलाबी सखी जी। श्री सदु पांडे जी, लीला में श्री चंद्रभान जी, श्री वृषभान बाबा जी के भाई। श्री सदु पांडे जी की बहू भवानी जी, श्री श्यामदे सखी, लीला में श्री श्यामदे सखी जी। श्री सदु पांडे जी की बेटी नरो जी, लीला में श्री रामदे सखी जी। दोनों स्वरूप की यशोदा जी के ननंद जी। श्री गोपाल दास जटाधारी जी, लीला में श्री रसभद्रा सखी जी। श्री कृष्णदास जी और उनकी पत्नी जी, लीला में श्री नंदा सखी जी और श्री सुभदा सखी जी। श्री संतदास चोपड़ा जी, लीला में श्री चंद्रका सखी जी। श्री सुंदरदास जी और श्री माधवदास जी, लीला में श्री शीला सखी जी और श्री लीला सखी जी। शीला सखी जी और लीला सखी जी। श्री मावजी पटेल और उनकी स्त्री श्री वीरजो जी, लीला में श्री रूपा सखी जी और श्री हरखा सखी जी। गोपाल दास क्षत्रिय जी, लीला में श्री जसवंत जी, श्री नंद बाबा जी के खवास जी। श्री बादरायण दास जी और उनकी पत्नी जी, लीला में श्री श्रुति रूपा सखी के और श्री गंगा सखी जी। श्री सूरदास जी, लीला में कृष्ण सखा जी और चंपक लता सखी जी। श्री परमानंद दास जी, लीला में श्री तोक सखा जी और चंद्रभागा सखी जी। श्री कुमन दास जी, लीला में श्री अर्जुन सखा जी और श्री विशाखा सखी जी। श्री कृष्णदास अधिकारी जी, लीला में श्री ऋषभ सखा भारी जी। आ रीते 84 वैष्णव नामावलीनी आधिदैविक भावना અહીં વિરમે છે। વાલા વૈષ્ણવ, આપણે 3 પ્રકારે 84 વૈષ્ણવોના નામોનું ભાવ દર્શન કર્યું। 3 જન્મની લીલા ભાવનાનું પુસ્તક પણ આવે છે। 84 વૈષ્ણવની વાર્તામાં પણ 3 જન્મ છે। એટલે આપણે સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ આ બધા જ ભાવને આત્મા પટલ પર ધારણ કરી શકીએ। એ હેતુથી આ લીલાના નામવાળા ધોળ લીધા છે। અને અહીં કહ્યું છે કે આ નામોનો જે પાઠ કરે છે તેને વશ થઈને શ્રી ઠાકોરજી રહે છે। માટે નામ છે ને સર્વોત્તમજીમાં ભક્ત વશ્યો અતિ સુંદર। ઓ શ્રીનાજી નવરત્નમાંના ઓ શ્રીનાજી નામ રત્ન આખ્યા સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું આ નામ છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। આ રીતે આપણે આ બધા લીલાના નામોનું ભાવ દર્શન કર્યું। હવે શ્રી ઠાકોરજીની કૃપાનો કેવો સુંદર અનુભવ થાય તે અગાઉ કરેલું છે તે એડ કરું છું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આપ સર્વે વૈષ્ણવોને દાણ એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ। અત્યારે 20 દિવસ દાણ લીલાના દિવસો છે। દાણ લીલાના 20 દિવસ એટલે પ્રભુ જે આપણી પાસે માંગે તે પ્રભુને આપવાના દિવસો। પરંતુ શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? હું મારી સ્વયં ભાવના આપને કહીશ। સૌપ્રથમ તો કાલિંદી બેટીજીના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ। કારણ કે આ બધી પ્રેરણા કરનાર એ કાલિંદી બેટીજી છે।
એમના વચનામૃત હું દરરોજ સાંભળું છું. એમના વચનામૃત સાંભળીને આત્માને આમ સ્પર્શ કરે છે એમ કહી શકાય. કાલિંદી બેટીજી વચનામૃતમાં કહેતા હોય કે આપને આત્માને જાગૃત કરો, પોતાને નિરખો, આત્માને નિરખો એમ કહેવા માંગે છે. તો હું મારી સ્વયં ભાવના આપને કહીશ. આજે મેં શ્રીનાથજી યમુનાજી ચેનલમાં પોસ્ટ મૂકેલી હતી રૂપા વહુજીની. તેમાં લખ્યું હતું કે દાણ લીલાના 20 દિવસ એટલે પ્રભુ આપણી પાસે માંગે તે દિવસો. આ 20 દિવસોમાં આપણે પ્રભુની પાસે કંઈ જ માંગવાનું નથી, પરંતુ પ્રભુ જે માંગે તે પ્રભુને આપવાનું છે. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ માંગે છે તો તે કેમ ખબર પડે? હું કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળું એમાં એ કહેતા હોય છે કે આપણે પ્રભુની બોલી સમજવાની છે. તો શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? હવે હું મારી પોતાની વાત કરીશ કે પ્રભુ આપણને કઈ રીતે સંકેત કરતા હોય છે, પરંતુ આપણે એમનો સંકેત સમજવાનો હોય છે. પ્રભુ ફેસ ટુ ફેસ બોલે એવું જરૂરી નથી. કોઈ વૈષ્ણવ દ્વારા બોલાવે, આપણા મનમાં પ્રેરણા કરે, એ પ્રભુની બોલીને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો, સતત સજાગ રહેવાનું કે આ પ્રભુએ જ મનોરથ કર્યો હશે. ચેનલમાં પણ ઘણા વૈષ્ણવોને કોઈ પુષ્ટિ સાહિત્ય જોઈતું હોય તો અમને ખૂબ જ આનંદ થાય કે પ્રભુ આ દ્વારા શ્રવણ કરવા ઈચ્છે છે. વૈષ્ણવ દ્વારા પ્રભુ કહેવડાવે છે કે હવે તું મારા આ ગુણગાન કર. એટલે આપણે પ્રભુની બોલી સમજવાની છે. હવે હું આપને મારી વાત કરું, કારણ કે અહીં કહ્યું છે કે પ્રભુ આપણી પાસે માંગે તે આપણે પ્રભુને આપવાનું છે. હું નાની હતી, હું 8મા ધોરણમાં ભણતી હતી ત્યારે બ્રહ્મ સંબંધ લીધું. કોઈ પ્રકારનું પુષ્ટિ માર્ગનું જરા પણ જ્ઞાન નહીં. પ્રભુએ કૃપા કરી, બાજુમાં મરજાદી રહેતા હતા. એમને ત્યાં દરરોજ સત્સંગ થાય. એમને ત્યાં જે બાપા દરરોજ સત્સંગ વાંચતા હતા, એટલે કે પુસ્તકો વાંચતા હતા, સત્સંગ કરાવતા હતા, તે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા. એટલે બીજા બધા વૈષ્ણવોને ખૂબ જ તાપ થયો કે શું હવે આપણો આ સત્સંગ ચાલુ નહીં રહે, કારણ કે બીજા કોઈ વૈષ્ણવને વાંચતા લખતા બહુ આવડતું ન હતું. બધા મોટી ઉંમરના જ વૈષ્ણવો હતા. અમે તેની બાજુમાં જ રહેતા હતા. પછી એ મરજાદી વૈષ્ણવો, એ બેનનું નામ મણિમા કહેતા બધા તેને, એને મને કહ્યું કે તું ભલે અડધી કલાક પણ પુસ્તક વાંચવા આવીશ. પછી અમે જ્યારે વાંચવાનું હશે પુસ્તક ત્યારે તને બોલાવશું, પછી તું તારે પાછી ઘરે ચાલી જજે. સાવ બાજુમાં જ ઘર હતું અને અમે એમના દીકરાના મકાનમાં જ ભાડે રહેતા હતા. સાવ બાજુમાં ઘર હતું એટલે જાણીતા પણ હતા. એટલે મારા મમ્મી પપ્પાએ હા પાડી. એટલે જ્યારે પુસ્તક વાંચવાનું હોય ત્યારે મને કોઈ પણ એક વૈષ્ણવ બોલાવી જાય. એટલે હું ત્યાં પુસ્તક વાંચવા જાઉં. ત્યાં દરરોજ ભાગવતજીનું શ્રવણ કરવામાં આવે. એટલે ભાગવતજી મારે વાંચવાનું હોય. પછી બધા વૈષ્ણવો વચમાં કંઈ પણ ખુલાસા આવે તો ખુલાસા કરે, પરંતુ બીજી કંઈ મને ખબર પડતી નહીં. પણ મને પુસ્તક વાંચવું બહુ ગમતું. એટલે આ રીતે પ્રભુએ ત્યારે સંકેત કર્યો, પણ હું સમજી નહીં, મારી ના સમજી. એટલે ત્યારે હું દરરોજ પુસ્તક વાંચવા જતી. પછી અમે ત્યાંથી બીજે રહેવા ગયા, એટલે સત્સંગ છૂટી ગયો. પછી 10મામાં ભણવાનું હોય એટલે પછી ભણવામાં પરોવાઈ ગયા. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુએ સંકેત કર્યો હતો. પછી લગ્ન થયા પછી, એટલે મારા લગ્ન થયા તો મને આ મણિમાએ પૂછ્યું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? તો મેં કીધું કે હા. તો એમણે કહ્યું કે તને આ સત્સંગનું ફળ મળ્યું. એટલે મને કાંઈ ખબર પડતી જ ન હતી. વિષયાંતર ન થઈ જાય એટલે ટૂંકમાં જ કહી રહી છું
કે પ્રભુની બોલી આપણે કઈ રીતે સમજવાની છે. એટલે પ્રભુએ એક વખત સંકેત કર્યો આ મણિમા દ્વારા કે તું સત્સંગ કર, પુસ્તક વાંચ. તો મેં તે શરૂ કર્યું. પછી પ્રભુની જેવી ઈચ્છા હોય એટલે તે આ રીતે અમે બીજે રહેવા ગયા એટલે બંધ થયું. અમારા ઘરમાં મારા મમ્મી દરરોજ પુસ્તક વાંચે પરંતુ શુદ્ધ પુષ્ટિ માર્ગ નહીં. પછી લગ્ન થયા એટલે ફરી પ્રભુએ સંકેત કર્યો. એટલે હું મારા મમ્મીને ઘરે જાઉં એટલે મારા માસી છે તે લોકો શુદ્ધ પુષ્ટિ માર્ગીય એટલે તે મારા મમ્મીને કહે કે આપણી ઘરે દીકરી આવે તો તેને કાંઈ પણ ઉત્સવ હોય કે વેકેશનમાં આવે તો એક આ પુષ્ટિ માર્ગનું પુસ્તક પધરાવજો. તો મારા મમ્મી એ મને ભાગવતજી પધરાવી દીધું. એટલે એમ ફરી પાછો સત્સંગ શરૂ થયો. બપોરે બધા સૂતા હોય તો તેમાંથી વાંચું અને પુષ્ટિ માર્ગ વિશે કાંઈ પણ ખબર નહીં. અને લગ્ન થયા પુષ્ટિ માર્ગીય ઘરમાં એટલે જાણવાની પણ ઉત્કંઠા હોય કારણ કે બીજું કોઈ કાંઈ બધું કહે નહીં. એટલે આ રીતે પ્રભુએ ફરી સંકેત કર્યો એટલે હું પુસ્તક વાંચતી. પછી અમે અલગ રહેવા આવ્યા એટલે મનમાં તાપ થાય કે ઠાકોરજીનું અનુસંધાન છૂટી ગયું. એટલે ફરી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. પ્રભુ કૃપાથી ઘણું બધું પુષ્ટિ સાહિત્ય બિરાજે છે. એટલે પ્રભુએ આ રીતે કહ્યું. અને હજી રાધાષ્ટમીની જ વાત કરું એટલે પ્રભુએ પ્રેરણા કરી એટલે અમે આ ચેનલ શરૂ કરી. મારી દીકરીને સ્કૂલે કોરોનાથી બચવા માટે શું કરી શકાય એવું પ્રકારનું પ્રેઝન્ટેશન કરવાનું હતું, એડવર્ટાઇઝ પ્રકારનું. તો અમે ચેનલ શરૂ કરી કૃષ્ણ આવેશની. એટલે સ્કૂલે એ ચેનલ બતાવવામાં આવી. 5-6 વિડીયો જે આપણા પહેલાં મૂકેલા હોય તે બતાવ્યા. સ્કૂલમાં બધાને બહુ જ ગમ્યું. એટલે આ રીતે પ્રભુએ પ્રેરણા કરી અને શરૂઆત કરી અને અમે અલગ રહેવા આવ્યા. એટલે પછી મને એમ થયું કે પછી ભવિષ્યમાં ક્યારેય સમય મળે કે ન મળે એટલે હું દરરોજ આ રીતે રેકોર્ડ કરીને મૂકતી કે જેના કારણે મારે જ્યારે પણ જે સાંભળવું હોય તે સાંભળી શકાય. કારણ કે અમારું મકાન બની રહ્યું છે તો પછી આપણે બધા સાથે રહેતા હોઈએ ત્યારે આ બધું પોસિબલ ન હોય. એટલે મેં મારા માટે શરૂઆત કરી કે મારે જે ગ્રંથ સાંભળવું હોય વાંચવાનો સમય ન મળે તો સાંભળી તો શકાય ને. એટલે એ રીતે મેં શરૂઆત કરી. અને કે યુટ્યુબમાં અપલોડ કરીએ તો આપણે જેટલું પણ અપલોડ કરવું હોય કરી શકીએ. કારણ કે પેન ડ્રાઈવ તો ગમે ત્યારે ભવિષ્યમાં ભરાઈ જ જવાનું હોય, મોબાઈલ પણ ભરાઈ જ જવાનો હોય. એટલે મેં યુટ્યુબમાં અપલોડ કર્યું. તો પ્રભુ કૃપાથી વૈષ્ણવોને ગમ્યું એટલે પ્રભુએ 3જી વાર સંકેત કર્યો. અને ત્યારબાદ પ્રભુએ પ્રેરણા કરી એટલે મેં મન આતુરી ચેનલ શરૂ કરી. કારણ કે કાલિંદી બેટીજીના વચનામૃત મને ખૂબ જ ગમે. યમુનાજીના 41 પદનું મેં સંકલન કરેલું હતું. એટલે મારી વર્ષોથી ઈચ્છા હતી કે મારે આ સચિત્ર કરવું છે. એટલે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 પુરુષોત્તમલાલજી ના સ્વરમાં ગવાયેલા યમુનાજીના 41 પદ 41 રાગમાં. અને મેં મારી દીકરીને કહ્યું એટલે તેને આ વાર્તા સંગતિનું સંકલન પોઈન્ટ આઉટ કરીને આ ચિત્રજીની સાથે સંગતિ રાખીને મને એડિટિંગ કરી દીધું. એટલે કેટલી કૃપા, જે મનોરથ કરું તે પ્રભુ પૂર્ણ કરાવે. એટલે પ્રભુએ આ રીતે સંકેત કર્યો. એટલે હરિગુરુ વૈષ્ણવની કૃપા મારા ઉપર કઈ રીતે થઈ એ હું આપને કહી રહી છું કે ઠાકોરજીએ સૌપ્રથમ પ્રેરણા કરી સત્સંગ માટેની, પછી કાલિંદી બેટીજીની કૃપા થઈ, એમને આ વિડીયો પોતાના ગ્રુપમાં શેર કર્યો, બધાને ખૂબ જ ગમ્યો. અને રાધાષ્ટમીના આગલે દિવસે મારા વરે મને કહ્યું કે રાધાષ્ટમી છે આવતીકાલે તો કંઈક એવું કર કે વૈષ્ણવોને આનંદ આવે, કંઈક એવો વિડીયો બનાવો કે વૈષ્ણવો આનંદિત થાય. એટલે પછી મેં પુસ્તકોમાં ગોત્યું. એટલે યદુનાથજીના વચનામૃતમાંથી એ સંકલન મને પ્રાપ્ત થયું. આ રીતે મારા ઉપર ગુરુ કૃપા ખૂબ જ છે અને વૈષ્ણવોની કૃપા પણ ખૂબ છે કે આ બધા વૈષ્ણવોને ખૂબ જ ગમ્યું. એટલે પ્રભુએ આના પપ્પા દ્વારા મને કહેવડાવ્યું, એટલે કે મારા વર દ્વારા કહેવડાવ્યું કે તું આ કર,
તો આપ બધાને ખૂબ જ ગમ્યું. એટલે પ્રભુની બોલી આ રીતે સમજવાની છે. હજી હું ગઈકાલની જ વાત કરું. ગઈકાલે મારા વરે મને કહ્યું કે આવતીકાલે દાણ એકાદશી છે, તો દાણ એકાદશીનું વૈષ્ણવોને મહાત્મ્ય જાણવા મળે તો કેટલું સારું. એટલે પછી મેં દાણ એકાદશી વિશે ગોત્યું અને મૂક્યું. તો આપ બધાને ખૂબ જ ગમ્યું. અને આજે સવારે મેં આ રૂપા વહુજીની પોસ્ટ વાંચી કે આ 20 દિવસો છે એ પ્રભુને આપણી પાસે માંગે અને એ પ્રભુને આપવાના દિવસો છે. ત્યારે મને અંતઃથી સ્ફુરણા થઈ કે પ્રભુ આવું ઈચ્છે છે કે હું પુષ્ટિ સાહિત્ય આપ બધા સુધી પહોંચાડું. અને મારે જે જોઈતું હતું, મને ખૂબ જ ગમે પુસ્તકો વાંચવા. મારી આજુબાજુ હું જ્યારે રેકોર્ડ કરતી હોય તો ઘણા બધા પુસ્તકો હોય કે અલગ અલગમાંથી સંકલન કરેલું હોય, એટલે ખૂબ જ ગમે. એટલે પ્રભુએ માગ્યું પણ કેવું માગ્યું કે પ્રભુએ એમાં પણ મારું જ સુખ વિચાર્યું કે મને ખૂબ ગમે છે. અને મને મનમાં એ તાપ રહેતો કે આટલું બધું પુષ્ટિ સાહિત્ય છે અને હું કોઈને પહોંચાડી શકતી નથી. તો હરિગુરુ વૈષ્ણવની કૃપા થઈ અને આપ સર્વે સુધી આ પહોંચ્યું અને આપ સર્વેએ કૃપા કરીને સાંભળ્યું અને આપ બધાને ગમ્યું. એટલે આ રીતે પ્રભુ આપણી સાથે બોલે છે. પ્રભુની બોલી આપણે સમજવાની છે. આટલું બધું મને પ્રેરણા એટલે થઈ કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં હું સાંભળું જ છું કે આપણે પ્રભુની બોલી સમજવાની છે. તો મને પણ એમ થતું કે પ્રભુ શું આપણી સાથે વાતો કરે, બોલે, પરંતુ સંકેત દ્વારા બોલે, તો તે આપણે સમજવાનું હોય છે. એટલે મને પણ એવું છે કે આ સાંભળીને કદાચ આપને પણ સ્ફુરણા થાય કે પ્રભુ આપની પાસેથી શું ઈચ્છે છે. એટલે હું પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે પ્રભુ આપ સર્વે સાથે વાતો કરે. અલ્પમતીથી મારી સ્વયં ભાવના કહી છે. આપને કંઈ પણ ઓલું લાગ્યું હોય તો મને ક્ષમા કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને કે ખેલ મેં મેલ હૈ. તો શું પ્રભુ ફક્ત હોળી ખેલ કે રાસલીલા કે વિવાહ ખેલ કે એવા જ ખેલ ખેલે છે કે બીજા કોઈ પ્રકારના પણ ખેલ ખેલે છે? તે આપણે જોઈએ. વાલા વૈષ્ણવો, ઘણી વખત પ્રભુ આપણા વિચારોમાં પણ ખેલતા હોય છે, વિચારોના સ્વરૂપમાં પણ ખેલતા હોય છે. કારણ કે ખેલ મેં મેલ હૈ. વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રીનાથજીએ એક વૈષ્ણવના મનની મૂંઝવણ કઈ રીતે દૂર કરી તેનું ભાવદર્શન કરીશું. એક વૈષ્ણવની જગ્યાએ આપણે પોતાને ઇમેજિન કરવાના છે. આપ ચિત્રજીમાં ઝાંખી કરી શકો છો કે એક બાજુ શ્રી યમુનાજીની કુંજ છે, બીજી બાજુ શ્રી વલ્લભની કુંજ છે અને દૂર નિકુંજ નાયક શ્રીનાથજી ઠાડા છે અને વચ્ચે એક બેનનો ફોટો રાખેલો છે. ત્યાં આપણે પોતાને ઇમેજિન કરવાના છે. એટલે હવે એક કલ્પનાના રૂપમાં હું આપને વાત કરીશ કે જેને કારણે આપને પણ અનુભૂતિ થશે. વાલા વૈષ્ણવો, હું ચાલીને જઈ રહી હતી. ચાલતા ચાલતા શ્રી વલ્લભની કુંજ આવી. સામેની બાજુ શ્રી યમુનાજીની કુંજ હતી. હું ચાલી રહી હતી, પછી ત્યાં ઊભી રહી ગઈ અને શ્રી વલ્લભની કુંજ સામુ જોઈ રહી હતી. શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો અને કહ્યું કે આવને મારી કુંજમાં. એટલે શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો ને ત્યાં તો મારા મુખમાંથી નીકળ્યું આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. અને હું એ રસાનુભવની અનુભૂતિમાં ખોવાઈ ગઈ. આપણે પણ ખોવાઈ જઈએ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ આપણો હાથ પકડે તો શું પછી શબ્દ મળે ખરા? ત્યાં તો થોડીક વારમાં બીજો હાથ શ્રી યમુનાજીએ પકડ્યો અને કહ્યું કે આવને મારી કુંજમાં. એટલે શ્રી યમુનાજીએ મારો હાથ પકડ્યો ને
ત્યાં તો મારાથી બોલાઈ ગયું કે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ નમામિ યમુના મહમ. નમો દેવી યમને, નમો દેવી યમને. એટલે યમુનાજીએ મારો હાથ પકડ્યો ને ત્યાં તો રોમાંચ થયો અને એમ થયું કે ચાલો ને શ્રી યમુનાજીની કુંજમાં જાઉં. એટલે આ કુંજ શું છે? આપણે ગુણગાન કરીએ ને એ કુંજ છે એવું મેં યદુનાથજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે થોડીક વારમાં શ્રી વલ્લભ એક બાજુ ધીમેથી હાથ ખેંચે છે કે આવને મારી કુંજમાં, અને બીજી બાજુ શ્રી યમુનાજી હાથ ખેંચે છે કે આવને મારી કુંજમાં. એટલે એક વખત શ્રી વલ્લભે મારો હાથ જરા ખેંચ્યો ને કે આવને મારી કુંજમાં, એટલે હું શ્રી સર્વોત્તમ કુંજમાં આનંદાય નમઃ પરમાનંદાય નમઃ એટલો અનુભવ કરવા ચાલી ગઈ. ત્યાં તો થોડીક વાર પછી શ્રી યમુનાજીએ મારો હાથ ફરી પોતાની તરફ ખેંચ્યો કે આવને મારી કુંજમાં. એટલે શ્રી યમુનાજીની 9 કુંજ નો ભાવ દર્શન કરવા હું ત્યાં જવાનો પ્રયાસ કરવા લાગી. એટલે શ્રીનાથજી એટલે શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ પ્રભુ મારી સાથે ખેલી રહ્યા છે. વચ્ચે હું ઊભી છું. એક બાજુ શ્રી યમુનાજી જરા ખેંચે તો થોડી વારમાં શ્રી વલ્લભ પ્રભુ જરા ખેંચે. એટલે થોડીક વાર યમુનાજી બાજુ નમી જાઉં, ત્યાં થોડીક વાર શ્રી વલ્લભ પ્રભુ સાહેબ નમી જાઉં. પછી તો મૂંઝાણી કે હવે કરવું શું? યમુનાજીની કુંજમાં જાઉં કે શ્રી વલ્લભની કુંજમાં જાઉં? અને દૂર શ્રીનાથજી મંદ મંદ સ્મિત કરતા મારી સામુ જોઈ રહ્યા છે. એટલે શ્રીનાથજીએ પ્રેરણા કરી કે તું બંને કુંજમાં જઈ આવ ને થોડી વાર, પછી નક્કી કરજે કે તારે કઈ કુંજમાં જવું છે. એટલે પહેલા હું શ્રી વલ્લભની કુંજમાં ગઈ અને શ્રી યમુનાજીને વિનંતી પણ કરી કે હું વલ્લભની કુંજમાં જઈ આવું, આટો મારી આવું, પછી આપની કુંજમાં પણ આવીશ. એટલે યમુનાજી કહે કે હા ભલે. એટલે શ્રી વલ્લભની કુંજમાં ગઈ. શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો અને પોતાની કુંજમાં લઈ ગયા. અને ધીમે ધીમે ચાલતા હું શ્રી વલ્લભના ગુણગાન કરતી જઈ રહી હતી. ત્યાં તો ગાઢીની કુંજ આવી. અને ત્યાં કોણ હતું? તો ગાઢીની કુંજમાં નિકુંજ નાયક શ્રીનાથજી ઠાડા હતા. એટલે મેં કહ્યું, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ખૂબ જ રોમાંચિત થઈ ગઈ અને એમ થયું કે બસ હવે અહીંયા જ રહી જાઉં. ત્યાં નિકુંજ નાયક શ્રીનાથજીએ કહ્યું કે બેટા, હવે શ્રી યમુનાજીની કુંજમાં આંટો મારી આવ. જા, તે યમુનાજીને પણ કહ્યું હતું કે હું આપની કુંજમાં આવીશ. એટલે પછી હું ફરી પાછી યમુનાજીની કુંજમાં ગઈ. યમુનાજીની કુંજમાં જઈ રહી હતી એટલે શ્રી યમુનાજીએ મારો હાથ પકડ્યો અને હું શ્રી યમુનાજીના ગુણગાન કરતી શ્રી યમુનાજીની કુંજમાં ગઈ. અને જતા ધીમે ધીમે ચાલતા જઈ રહી હતી. ત્યાં તો ગાઢીની કુંજ આવી. અને એ ગાઢીની કુંજમાં કોણ બિરાજતું હતું આપને ખબર છે? ત્યાં પણ નિકુંજ નાયક શ્રીનાથજી ઠાડા હતા અને મંદ સ્મિત કરી રહ્યા હતા. એટલે હું તો ચોંકી ગઈ કે આ શું પ્રભુ, હમણાં વલ્લભની કુંજમાં ગઈ હતી ત્યાં પણ આપ ઠાડા હતા અને યમુનાજીની કુંજમાં આવી ત્યાં પણ આપ ઠાડા છો. એટલે હું મનના વિચારો સાથે યમુનાજીની કુંજમાંથી પણ બહાર આવી અને પછી યમુનાજીની કુંજ અને વલ્લભની કુંજ વચ્ચે ઊભીને વિચારવા લાગી કે આમાં કરવું શું. યમુનાજીની કુંજમાં ગઈ તો પણ શ્રીનાથજીની ઝાંખી થઈ અને વલ્લભની કુંજમાં ગઈ તો પણ શ્રીનાથજીની ઝાંખી થઈ. એટલે મંદ ઠાકોરજી સ્મિત કરી રહ્યા હતા. એટલે મેં શ્રીનાથજીને વિનંતી કરી કે શ્રીનાથજી, મારે કરવું શું એ મને સમજાતું નથી. મારા મનની મૂંઝવણને દૂર કરો. એટલે શ્રીનાથજીએ કહ્યું કે બેટા, તું શા માટે મૂંઝાય છે? તારી મૂંઝવણને દૂર કરવા હું તારી પાસે જ છું. તારા હૃદયરૂપી સિંહાસન પર બિરાજીને તારા અંતરાત્મામાં પ્રેરણા કરીને હું તને કહી જ રહ્યો છું
કે તું શ્રી વલ્લભની કુંજમાં જા કે શ્રી યમુનાજીની કુંજમાં જા, અંતે તું મને જ પ્રાપ્ત કરીશ, મારી કૃપાનો અનુભવ કરીશ. માટે જરા પણ મૂંઝાઈશ નહીં. તું કેમ ભૂલી જાય છે કે મેં તને કહ્યું છે કે હું 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજું છું? એ તને કેમ ભૂલાઈ જાય છે? મારે વારંવાર તને યાદ કરાવવું પડે છે. અને શ્રીનાથજીએ કહ્યું કે તું યમુનાજીના ગુણગાન કર કે શ્રી વલ્લભના ગુણગાન કર, હું તારા પર પ્રસન્ન જ છું. મને જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવા હશે ત્યારે તને યમુનાજીની ગુણગાનની પ્રેરણા કરીશ, અને જ્યારે વલ્લભના ગુણગાન શ્રવણ કરવા હશે ત્યારે હું તને વલ્લભના ગુણગાનની પ્રેરણા કરીશ. એટલે તું તારા મનથી કંઈ પણ ન વિચાર, મારે જે શ્રવણ કરવું હશે ને તે હું તારા અંતરાત્મામાં પ્રેરણા કરીશ. જરા પણ મૂંઝાઈશ નહીં. તો કહો વાલા વૈષ્ણવો, શ્રીનાથજી આપણી સાથે બોલે છે ને, બસ આપણે એની બોલીને સમજવાની છે. વાલા વૈષ્ણવો, મારા મનની વાતને આપની સાથે ચિત્રજીના સ્વરૂપમાં પ્રકટ કરવાનો પણ રંચક પ્રયાસ કર્યો છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણા મનના ભાવોને આપણે સુંદર રીતે વ્યક્ત કરી શકતા નથી. એટલે પ્રભુ આપણી સાથે ખેલે જ છે. ખાલી ખેલના પ્રકાર જે સેવા પ્રકારમાં બતાવ્યા છે કે પુસ્તકોમાં બતાવ્યા છે એટલા નથી. શ્રીનાથજી આપણી સાથે દરરોજ ખેલે છે, અલગ અલગ સ્વરૂપમાં ખેલે છે. એટલે ખેલ મેં મેલ હે કહેવાય છે ને, તો આજે એવી અનુભૂતિ થઈ કે જાણે વચ્ચે હું ઊભી છું અને એક બાજુ શ્રી વલ્લભે એટલે કે શ્રી મહાપ્રભુજીએ મારો હાથ પકડ્યો છે અને એક બાજુ શ્રી યમુનાજીએ મારો હાથ પકડ્યો છે. આપણે નાના હતા ત્યારે રમતા હતા, આપને યાદ હોય તો, કે ગોળ ગોળ ચકેડી ફરતા હોય એટલે એકબીજાને પકડવા માટે આપણે કેમ કરતા હોઈએ, એવું લાગતું હતું કે જાણે હું ગોળ ગોળ ફરી રહી છું શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ પ્રભુ સાથે. અને શ્રીનાથજી આ ખેલ જોઈને મંદ મંદ મુસ્કાન કરી રહ્યા છે અને જાણે ખૂબ જ પ્રસન્નતામાં બિરાજે છે એવી અનુભૂતિ થાય છે. અને જ્યારે આપણે કોઈ પણ મૂંઝવણથી થાકી જઈએ ને અને કહીએ ને કે પ્રભુ મેં તો થક ગઈ, ત્યાં તો શ્રીનાથજી પ્રકટ થઈ ને કહે જ છે કે તું શા માટે મૂંઝાય છે, હું તારી પાસે જ છું, તું જરા પણ મૂંઝાઈશ નહીં. એટલે પ્રભુ આ રીતે આપણી સાથે ખેલે છે. વાલા વૈષ્ણવો, હું એટલે જ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના નિયમ લેતી નથી. કારણ કે પ્રભુને ક્યારે શું શ્રવણ કરવું હોય એ મને થોડી અગાઉથી ખબર હોય. એટલે પ્રભુને જે ગુણગાન સાંભળવા હોય તે વિશે મને અંતરાત્માના સ્વરૂપમાં પ્રેરણા કરી દે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. કારણ કે એમની કૃપા દ્રષ્ટિથી જ મને આવા ભાવ મનમાં આવે છે. એમના વચનામૃત સાંભળીને જ આવો દ્રષ્ટિકોણ થયો છે. એટલે શ્રીનાથજી જે 6 સ્વરૂપે બિરાજે છે તે વિડીયો આમાં એડ કરું છું. કારણ કે આપણે વારંવાર ભૂલી જઈએ છીએ. એટલે આપણે કોઈ પણ પ્રકારના ગુણગાન કરીએ, વસ્તુતઃ કૃષ્ણ એવ એ આપણે ભૂલવાનું નથી. એટલે શ્રીનાથજી જે 6 સ્વરૂપે બિરાજે છે હવે તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, હમણાં જ મેં આપને કહ્યું ને કે શ્રીનાથજી 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે તેનો વિડીયો અગાઉ બનાવેલો છે, તે એડ કરું. તો જો આ રીતે પ્રભુ કહે છે એ વિડીયો મને ન મળ્યો એટલે પ્રભુની ઈચ્છા શું છે કે હું ફરીથી જે પુસ્તકમાંથી કર્યું હતું એમાંથી ગોતી અને પછી આપની સાથે શેર કરું. એટલે જેના કારણે ઘણા બધા પુસ્તકો હાથમાં લીધા એટલે સ્પર્શ તો થયો ને બધા પુસ્તકોનો. એટલે પ્રભુ આ રીતે આપણી સાથે ખેલે છે અને પ્રભુની બોલી આપણે સમજવાની છે. વાલા વૈષ્ણવો, ખટઋતુની વાર્તામાં આવે છે કે એક વખત શ્રી ગુસાઈજી પરોઢીએ સ્નાન કર્યા બાદ પોતાની બેઠકમાંથી ગોપાલપુર શ્રી ગોવર્ધનધરની સેવા કરવા પધાર્યા. પધારતી વેળા પોતે ચતુર્ભુજદાસજીને આજ્ઞા કરી કે તું અપ્સરાકુંડ પર જઈને રામદાસ ભીતરિયાને એમ કહે કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે અને સાથે સાથે ફૂલ મળે ને તો લેતો આવજે.
એટલે ચતુર્ભુજદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી પોછરી ગામની આડમાં થઈ રામદાસ ભીતરિયાની ગુફામાં પહોંચ્યા અને રામદાસજીને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. તરત જ રામદાસ શ્રી ગિરિરાજજી પર શ્રીજીના મંદિરે જવા નીકળ્યા. ચતુર્ભુજદાસજી ફૂલ લેવા માટે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ભૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ત્યાં જોયું તો શ્રી ગોવર્ધનદાસજી શ્રી સ્વામિનીજી સહિત ભીતર કંદરામાં બિરાજ્યા છે. ચતુર્ભુજદાસજીએ દર્શન કરી દંડવત કર્યા. તે વેળા શ્રી ગોવર્ધનનાથજીએ ચતુર્ભુજદાસજીને આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તો અહીં આ વેળા પરોઢિયે ક્યાંથી આવી ચડ્યો? એટલે ચતુર્ભુજદાસજીએ વિનંતી કરી કે કૃપાનાથ, શ્રી ગુસાઈજીએ મને ફૂલ લેવા પાઠવ્યો છે. હું ફૂલ વીણતા વીણતા ભૂલથી કંદરામાં ચાલ્યો આવ્યો છું. શ્રી ગોવર્ધનનાથજી ચતુર્ભુજદાસજીની ભોળી ભાલી વાત સાંભળી ખૂબ પ્રસન્ન થયા. મનમાં ખૂબ પ્રસન્ન થઈ પોતે આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તો કંઈક માંગ, તારા પર હું ખૂબ જ પ્રસન્ન થયો છું. ત્યારે ચતુર્ભુજદાસે વિનંતી કરી કે મહારાજ, આપની નિત્યલીલાના દર્શન ભૂતલના દેવી જીવોને કઈ રીતે થાય? ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ, તને આજ્ઞા કરું છું, તે ધ્યાનથી સાંભળ. મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતળ પર પ્રકટ કર્યું છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રીનાથજી સ્વયં કહી રહ્યા છે કે મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતલ પર પ્રગટ કર્યું છે. એટલે 6 સ્વરૂપે શ્રીનાથજી સ્વયં ભૂતલ પર બિરાજે છે. ધ્યાનથી સાંભળજો. જે કોઈ આ ષટ સંપત્તિનું સેવન કરી પેઠે કરશે, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ 6 પ્રધોથી બચી મારું સ્મરણ કરશે, એ જીવોને હું બીજો દેહ આપીશ. ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. અહીં આવે એ શ્રી સ્વામિનીજીની દાસી બનશે. તો અનેક રસાદી લીલાઓના દર્શન હું એને કરાવીશ. જો શ્રી સ્વામિનીજીની એ ઈર્ષા કરશે તો ફરી ભૂતળમાં પડશે અને અનેક જન્મોનો અંતરાય પડશે. આ સાંભળી ચતુર્ભુજદાસજીએ ફરી વિનંતી કરી કે મહારાજ, આપે ષટ સંપત્તિ સ્વરૂપનું સેવન કરવાની આજ્ઞા કરી, એ કયું જાણવું? એટલે ચતુર્ભુજદાસજી વિનંતી કરે છે કે આપનો ષટ સંપત્તિ સ્વરૂપ કયું છે કે તે કહો એમ. એટલે ત્યારે શ્રી ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ સાંભળ. એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનું કુળ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવત અને છઠ્ઠું વ્રજમંડળ. આ 6 નિધિ સ્વરૂપને તો મારું સ્વરૂપ જાણજે. ધ્યાન આપજો, ઠાકોરજી સ્વયં કહી રહ્યા છે કે ચતુર્ભુજદાસ સાંભળ. એટલે ચતુર્ભુજદાસને કહીને આપણને પણ કહી રહ્યા છે. એટલે આપણે બધા સાંભળીએ કે એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, એટલે આપણા શ્રીનાથજી છે એ, આપણી માથે જે ઠાકોરજી બિરાજે છે એ, અને બીજું શ્રી આચાર્યજીનું કુળ એટલે વલ્લભ કુલ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવતજી અને છઠ્ઠું વ્રજમંડળ. આ 6 નિધિ સ્વરૂપને તો મારું સ્વરૂપ જાણ. એટલે આપણે એ સમજવાનું છે કે આપણે ગિરિરાજજીના ગુણગાન કરીએ, વલ્લભના ગુણગાન કરીએ, યમુનાજીના ગુણગાન કરીએ, ભાગવતજીનું વાંચન કરીએ કે વ્રજ પરિક્રમા માનસીમાં કરીએ, બધા સ્વરૂપો શ્રીનાથજીના જ છે. એટલે પ્રભુને જ્યારે જે ગુણગાન શ્રવણ કરવા હોય તે કરાવે. એટલે આટલી આજ્ઞા સાંભળીને ચતુર્ભુજદાસે ફરી વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞા હોય તો હું નિત્ય લીલા કીર્તન વાર્તા ભૂતળના દેવી જીવોને સંભળાવું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી કે દેવી જીવો પર તારો આવો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે. એ પછી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી વ્રજ ભક્તો સહિત કંદરામાંથી પર્વત પર નિજ મંદિરમાં પધાર્યા. તે વેળાની શોભા જોઈ ચતુર્ભુજદાસજીએ કીર્તન ગાયું. શ્રી ગોવર્ધનગીરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એટલે વાલા વૈષ્ણવો, મેં પણ આપની સાથે આ વાત એટલે શેર કરી કે ઘણા વૈષ્ણવો મનમાં મૂંઝવણ અનુભવતા હોય છે, તો આપણા મનની મૂંઝવણોને દૂર કરીએ. કરે કરાવે શ્રીનાથજી, એ ભૂલીએ નહીં. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. કિયો સબ ગોપાલ હિકો હોય, હરિ કરે સો ભલી.
એટલે જે સમયે પ્રભુ જે કરાવે તે કરી લેવું, પ્રભુના સાચામાં ઢળવું. આ રીતે આજના આ અલૌકિક સત્સંગને વિરામ આપીએ. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠનો આપણે સત્સંગ કરવાના છીએ. તેમાં પણ એક નવા જ રૂપમાં કરીશું કે આપણે દરરોજ યમનાષ્ટકનો પાઠ કરતા હોઈએ છીએ, તો તેમાં પણ દ્રષ્ટિકોણ બદલીને કરી શકાય. મેં આપને પહેલા પણ કહ્યું કે યદુનાથજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણે પ્રભુના ગુણગાન કરીએ તે એમની કુંજ છે, તો આપણે યમુનાજીના ગુણગાન કરીએ તો આપણે યમુનાજીની કુંજમાં પ્રવેશ મળે, વલ્લભના ગુણગાન કરીએ તો વલ્લભની કુંજમાં પ્રવેશ મળે, અને બંને કુંજો છેલ્લે મળે છે ત્યાં નિકુંજ છે કોની? શ્રીનાથજીની. એટલે કંઈ પણ કરીએ અંતે તો આપણે ફળ સ્વરૂપે શ્રીનાથજીની પ્રાપ્તિ થઈ જ રહી છે. એટલે જરા પણ મૂંઝાવું નહીં, પ્રભુ જ્યારે જે કરાવે ત્યારે તે કરી લેવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી ઝૂકી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.